આજે આપણે એકદમ ટેસ્ટી અને ઇઝી રીતથી આલુ પરોઠા બનાવવાના છીએ। આજે આપણે એકદમ ટેસ્ટી આલુ પરોઠા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા બટેકા બાફીને લઈ લીધા છે। એક નાની ડુંગળીને ઝીણી કટ કરીને લઈ લીધી છે। આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને ધાણા લઈ લીધા છે। મેં અહીંયા આપણે જે નોર્મલી પરાઠાનો લોટ હોય છે તે લઈ લીધો છે। હવે આપણે બાફેલા બટેકાને પરફેક્ટ રીતે મેશ કરી લેવાના છે। બટેકાને આપણે આ રીતે છીણીની મદદથી છીણી લેવાના છે, જેથી કરીને બટેકાના ટુકડા ના રહી જાય। તમે જોઈ શકો છો બટેકા આપણા પરફેક્ટ રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે બટેકાનો મસાલો બનાવવાના છીએ। એક કડાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું, લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, ડુંગળી એડ કરી દઈશું, ડુંગળીને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। મસાલામાં મેં અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ગરમ મસાલો લઈ લીધું છે। બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં બાફેલા બટેકા એડ કરી દઈશું। તેને આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। મસાલાને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને મસાલાને આપણે ઠંડો થવા દઈશું। હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે। હવે આપણે એક લોહી લઈ લઈશું, ઘઉંનો કોરો લોટ એડ કરીશું અને આપણે રોટલી બનાવતા હોઈએ તે રીતે આપણે તેને હળવા હાથે વણી લઈશું। આ રીતે આપણે વણી લેવાની છે। હવે આપણે તેમાં મસાલો એડ કરીશું। આ રીતે મસાલાને આપણે ત્રિકોણ આકારમાં લગાવી લઈશું। હવે આપણે આ રીતે કોરને કરી દઈશું। હવે આપણે પરાઠાને આ રીતે પલટાવી લઈશું। ઉપરથી આપણે ઘઉંનો કોરો લોટ એડ કરીશું
અને હળવા હાથે પરોઠાને આપણે આ રીતે વણી લઈશું. પરોઠાને આપણે હળવા હાથે વણવાનો છે. બંને બાજુથી પરોઠાને આપણે હળવા હાથે વણી લઈશું. આ રીતે બંને બાજુથી આપણે વણી લેવાનું છે. હવે આપણે તવી લઈ લઈશું. તવી આપણી ગરમ થઈ જાય તે પછી આપણે પરોઠો આપણો એડ કરી દઈશું. હવે આપણે પરોઠાને પલટાવી લઈશું. હવે આપણે પરોઠાને ઘી અથવા તેલ લગાવી લઈશું. પરોઠાને આપણે બંને બાજુથી શેકી લેવાનો છે. બંને બાજુથી શેકાઈ જાય તે પછી આપણે પરોઠાને લઈ લઈશું. તે જ રીતે આપણે બધા પરોઠા તૈયાર કરી લઈશું. એકદમ ટેસ્ટી આલુ પરોઠા આપણા બનીને રેડી થઈ ગયા છે.